જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની કથા સાંભળીએ. આજે 11મો દિવસ, 11મા અધ્યાયની કથા સાંભળીએ. દુર્વાસા ઋષિ છે નીકળી ગયા છે, અને એ જ સમયે પૂર્વજન્મની દ્રૌપદી છે એમણે પણ શંકર ભગવાનનું તપ કરવાનો નિશ્ચય કર્યો છે, અને હજારો વર્ષ સુધી એ તપમાં બેસી જાય છે. ત્યારે એ જ સમયે ભગવાન આવી અને મનની અંદર પૂર્વજન્મની દ્રૌપદીને દર્શન આપે છે. ત્યારે દ્રૌપદી છે ભગવાન પાસેથી વરદાન માગે છે કે ભગવાન, મારું દુઃખ સમજો, મને પતિ આપો, મને પતિ આપો, મને પતિ આપો. એવી રીતના 5 વખત બોલી. શિવજીએ કીધું તથાસ્તુ, તું 5 વખત બોલી છે એટલે તને 5 પતિ મળશે. એટલે દ્રૌપદી કહે છે કે દેવ, 5 પતિ તો હોય નહીં, પણ 5 પતિ મળે તો હું થોડી સ્ત્રી કહેવાઈશ. એટલે કીધું કે તે 5 વખત માંગ્યું છે, અને તે વિશેષ કરીને મારા અવતાર એવા દુર્વાસા ઋષિનું અને પુરુષોત્તમ માસનું અપમાન કર્યું છે, એટલા માટે થઈને તને આ ફળ તો મળશે જ, પણ આ જન્મમાં નહીં, આવતા જન્મમાં તારા 5 પતિ થશે. આવું કહી અને ભગવાન છે અંતર ધ્યાન થઈ ગયા. અહીંયા સુધીની આ કથા છે એ 11મા અધ્યાયની છે, અને અમૃતધારાની 11મા દિવસની કથા છે એ આપણે આ બુકમાંથી સાંભળીએ છીએ. મૌનનો મહિમા શું છે, મૌન ધારણ કરે તો કેટલું ફળ મળે, એમની કથા છે. એક ગામની અંદર એક બ્રાહ્મણ હતા. પુરુષોત્તમ મહિનો શરૂ થયો એટલે નિશ્ચય કર્યો કે હું છે એ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરીશ. ખૂબ તપ કર્યું હતું. તપ કરવાને લીધે એમનું શરીર બહુ છે નબળું પડી ગયું હતું, છતાં પણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. પહેલા જ દિવસે પુરુષોત્તમ માસની રાત્રિ પડી, તો રાત્રે એમને એકદમની અશક્તિ આવી ગઈ છે, અને એમ થયું કે જો આજે ભોજન નહીં લઉં તો હું મૃત્યુ પામી જઈશ. પણ એમણે ભોજન ન લીધું, અને એમને એમ જ એકદમ હિંમત રાખીને સૂઈ ગયો. રાત્રિના એ બ્રાહ્મણ સૂઈ ગયા એટલે રાત્રે ભગવાન પુરુષોત્તમ છે સ્વપ્નની અંદર આવ્યા. સ્વપ્નમાં આવી અને ભગવાને કીધું કે બેટા, તું આ જે વ્રત કરે છે ને એ તારાથી થઈ નહીં શકે. વ્રત કરવું હોય તો કોઈ પણ વ્રત લઈએ એ પહેલા ખૂબ કાળજી રાખવી જોઈએ. બેટા, તે વ્રત તો લઈ લીધું છે, પણ આ વ્રત તારું પૂર્ણ નહીં થઈ શકે. એટલા માટે થઈ અને તારું વ્રત ભંગ ન થાય એટલે હું આવ્યો છું, અને હું તને કહું છું એ રીતના તું વ્રત કર. એમ કરી અને ભગવાને છે એ બ્રાહ્મણને કીધું કે તું જ્યારે સ્નાન કરવા જા ત્યારે તારે મૌન વ્રત રાખવાનું, અને ભોજન પ્રસાદ લેવા બેસ ત્યારે પણ મૌન વ્રત રાખવાનું. આ રીતના તું મૌન વ્રત ધારણ કર આખો પુરુષોત્તમ માસ. આ વ્રતથી હું તારા ઉપર પ્રસન્ન થઈશ. જેમ ભગવાને કીધું એવી જ રીતના બ્રાહ્મણે છે એ વ્રત શરૂ કરી દીધું. બીજા દિવસથી જમવા બેસે ત્યારે મૌન વ્રત રાખે, સ્નાન કરવા જાય ત્યારે પણ મૌન વ્રત રાખે. આ 2 જગ્યાઓ એવી છે કે જો મૌન વ્રતનું પાલન થાય તો એમનું ખૂબ બેનિફિટ અત્યારે પણ મળે છે. ખાલી આ કથા પૂરતું નથી, આપણા માટે પણ છે. સ્નાન કરતા હોય, જ્યારે બાથ લેતા હોય ત્યારે, અને કંઈ પણ જમતા હોય ત્યારે, આ 2 જગ્યાએ છે એ મૌન વ્રત રાખવું જોઈએ, કંઈ પણ બોલવું ના જોઈએ એમ. આ બ્રાહ્મણે તો છે મૌન વ્રત શરૂ કરી દીધું. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો ત્યારે ભગવાન પ્રગટ થયા અને કીધું કે બેટા, હું તારા વ્રતથી હું ખૂબ પ્રસન્ન થયો છું, માં તારે શું જોઈએ છે. ત્યારે બ્રાહ્મણે કીધું કે ભગવાન, મને એવું વરદાન આપો કે કોઈ પણ દુઃખી માણસ હોય કે કોઈ પણ જરૂરિયાતમંદ માણસ હોય તો હું એમની હેલ્પ કરી શકું, એમની મદદ કરી શકું. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાને ખૂબ કૃપા કરી અને બ્રાહ્મણને ખૂબ પૈસા, સંપત્તિ, લક્ષ્મીજી આપ્યા. આ લક્ષ્મીજી દ્વારા બ્રાહ્મણે છે એ જે કોઈ દુઃખી મળે એમની સેવા કરી, અને જ્યાં સુધી જીવન જીવે છે ત્યાં સુધી ભોજન સમયે અને સ્નાન સમયે બંને જગ્યાએ મૌન વ્રત રાખે છે. તો પુરુષોત્તમ માસમાં મૌન વ્રતનો પણ એટલો જ મહિમા છે. તો મૌન વ્રત આપણાથી થાય તો આપણે પણ કરવું જોઈએ. અંતે છે એ ફલશ્રુતિમાં એવું કીધું છે કે જેમ આ બ્રાહ્મણને ભગવાન તમે ફળ્યા એમ અમને પણ ફળજો. આ વિડીયો બધાને શેર કરીએ જેથી બધા લાભ લઈ શકે. બધાને જય શ્રી કૃષ્ણ.